જય શ્રી કૃષ્ણ। આજે અમારા મહિલા મંડળના પ્રમુખ વિંજીબેન ભાદરકાની આગેવાની હેઠે અમે આખું આહિર મહિલા મંડળ નંદુમાની મુલાકાતે આવ્યા છે, જેને ઘર વિહોણા કરવામાં આવ્યા અને જેના કહેવાથી ઘર વિહોણા કરી અને અમારા જે સમસ્ત આહિર સમાજે જે નિર્ણય લીધો એની સાથે અમે સહમત રહી અને આજે નંદુમાને અમે સપોર્ટ કરવા માટે આવ્યા છીએ અને નંદુમાને ન્યાય મળે એ બધી પ્રક્રિયા તો થાય છે અને થઈ રહી છે। પણ આમાં જે બિલ્ડરનું નામ લેવાય છે એની સાથે સાથે એક નામ હું વધારે ઉમેરીશ કે જામનગર મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે ને એની તપાસ હું બધાને કહીશ કે કરો કે એને આ જગ્યા ખાલી કરાવવાના કેટલા પૈસા લીધા અને એને સસ્પેન્ડ કરાવો ને ત્યારે મેન આપણી મોટી જીત થઈ છે। કારણ કે સૌથી વધારે પૈસા છે ને જામનગર મહાનગરપાલિકાના કમિશનર જાતા છેલ્લે મને ત્યાં સુધી ખબર છે કે 1.5 કરોડ રૂપિયા લીધા નંદુમાની જગ્યા ખાલી કરાવવાના। એટલે કમિશનર સાહેબને પણ સસ્પેન્ડ કરાવવાની મારી માંગ છે અને પછી જ્યાં મારો સમાજ જે નિર્ણય લઈને એની સાથે હું છું। જય દ્વારકાધીશ, જય મુરલીધર। મારું નામ વિંજીબેન ભાદરકા છે। અમે લોકો આહિર મહિલા મંડળ જામનગરમાં ચલાવીએ છીએ અને બધા બહેનો સાથે હળીમળીને અહીંયા નંદુબેનના સમર્થન માટે આવ્યા છીએ। આ ગરીબ પરિવારને જે નંદુબેન અને નારણ બાપા જેમની ઉંમર આશરે 80 વર્ષની આડેગાળે છે એમને આ ગરીબ વડીલોનું જે મકાન માત્ર બિલ્ડરોના કહેવાથી તોડી પાડવામાં આવ્યું અને એને ઘર વિહોણા કરવામાં આવ્યા છે। અને ખાસ કરીને નંદુમા સાથે જે અન્યાય થયો છે, જે અત્યાચાર થયો છે, જેને ટીંગાટોળી કરીને ભાઈઓ દ્વારા લઈ જવામાં આવ્યા, તેનાથી અમારા સમસ્ત આહિર સમાજ અને સમસ્ત આહિર સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે। અમારું કહેવાનું માત્ર એટલું છે કે આ અત્યારે જે નોંધારા કરી મૂક્યા છે એ પરિવારને એમનો આશરો પાછો મળે અને નંદુબેનને પૂરેપૂરો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। જય દ્વારકાધીશ।